હેલો સ્ટુડન્ટ્સ, મકાન મિલકતની આવકના ચેપ્ટરમાં આપણે લઈ રહ્યા છીએ ઉદાહરણ જેમાં મેઇન ટોપિક આવી જતા હોય. આજે પણ હજી ભાડે આપેલ મકાન માટે મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કેવી રીતે કરવી એની જ ચર્ચા લઈશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વરહેઠાણના મકાનનો ટોપિક સ્ટાર્ટ કરીશું. અત્યારે લઈએ છીએ ઉદાહરણ 11. શ્રી દેવીલાલની માલિકીના મકાન મિલકતોને લગતી નીચે આપેલી માહિતી પરથી આકારણી વર્ષ 2020-21 માટે મકાન મિલકતોની કરપાત્ર આવકની ગણતરી કરો. બે મકાન છે. દેવીલાલ જે એસએસસી છે આપણા, એમના બે મકાન છે. એક નવરંગપુરા સ્થિત મકાન અને બીજું શાહીબાગ સ્થિત મકાન. એમને બે મકાન છે અને ઇન્ફોર્મેશન તરીકે આપ્યું છે મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય, વાર્ષિક વાજબી ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ, મળવાપાત્ર વાર્ષિક ભાડાનો દર, પાછલા વર્ષ 2019-20 દરમિયાન નું વસૂલ ન થઈ શકેલ ભાડું. પછી આપ્યું છે આપણને મકાન ખાલી રહ્યાનો સમય 3 માસ અને 2 માસ, સ્થાનિક કરવેરા ચૂકવ્યા 12,000 અને 4500. પછી કીધું છે નવરંગપુરાનું મકાન ગીરો મૂકીને લીધેલ લોનનું વ્યાજ. હવે આ મકાન છે આપણું નવરંગપુરાનું અને બીજું મકાન છે શાહીબાગ સ્થિત. હવે નવરંગપુરાનું મકાન ગીરો મૂકીને લોન લીધી છે અને આ લોન શાહીબાગમાં મકાન બંધાવવા માટે લીધી છે. તો લોન કયા મકાન માટે લીધી છે? શાહીબાગમાં મકાન બંધાવવા માટે લીધેલ લોનનું વ્યાજ હોય તો એનામાં બાદ લેવું પડે. આપણે નવરંગપુરાનું મકાન ગીરો મૂક્યું છે પણ લોન શેના માટે લીધી છે? શાહીબાગમાં મકાન બંધાવવા માટે લીધી છે. તો આ 30,000 લોનનું વ્યાજ છે એ કયા મકાનમાં બાદ લેશું? આપણે શાહીબાગ સ્થિત મકાનની જે કેલ્ક્યુલેશન કરશું એમાં બાદ કરશો. બાંધકામ માટે શાહીબાગનું મકાન ગીરો મૂકીને લીધેલ લોનનું વ્યાજ, એટલે શાહીબાગનું મકાન પણ ગીરો મૂકીને લોન લીધી છે અને એનું વ્યાજ 3,000 છે એ આપણે શાહીબાગમાં જ લખ્યું છે એટલે એ પણ ત્યાં બાદ લેશું. બરાબર, એટલે આ 30,000 અને આ 3,000 બંને ક્યાં બાદ કરશું? આપણે લોનનું વ્યાજ તરીકે શાહીબાગના મકાનમાં બાદ કરશું. આ દાખલાનો મેઇન ટોપિક આ. પછી કીધું છે મકાન મરામત, વીમા વગેરેના ખર્ચા એ બાદ મળે નહીં. આપણે જાણીએ છીએ કે મહેસૂલ, જમીન મહેસૂલ છે કે મરામતના ખર્ચ છે, વીમો લીધો તો એના માટે આપણે સ્ટાન્ડર્ડ કપાત 30% મળે છે. આ સિવાય વધારાની કોઈ કપાત બાદ મળે નહીં. આ ખર્ચાઓ બાદ કરવા મળે નહીં. લઈ લઈએ આપણે મેઇન ટોપિક અહીંયા લોનના વ્યાજનો જ છે. એ સિવાયની બધી જ ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં બી લીધી છે. ક્લિયર? અત્યારે સરળ દાખલા જ લઈએ છીએ જેથી પ્રેક્ટિસ એની થાય અને પછી આપણે થોડા અઘરા દાખલા પર જશું. પહેલે બંને માટે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેલ્ક્યુલેટ કરી લઈએ અને એ જવાબના ભાગરૂપે બતાવશું, પત્રકમાં બતાવતા નથી આપણે. ગ્રોસ વાર્ષિક મૂલ્ય મકાન નંબર 1નું સ્ટેપ વાઇઝ જ ગ્રોસ વાર્ષિક મૂલ્યની કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. સ્ટેપ 1, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય. નવરંગપુરા સ્થિત મકાનની વાત કરીએ છીએ તો એની જ કેલ્ક્યુલેશન કરશું આપણે. આપેલું છે મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય 90,000, વાજબી ભાડું આપ્યું છે 81,000. આ બે પૈકી વધુ હોય તે રકમ એટલે કે 90,000 ને આપણે સરખાવશું સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે 75,000. આ બે પૈકી ઓછી હોય તે રકમ તમારી સ્ટેપ 1ની રકમ થાય. 90,000 અને 75,000 પૈકી ઓછી રકમ છે 75,000 જે સ્ટેપ 1ની રકમ. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ મળેલ કે મળવાપાત્ર ભાડું. મળવાપાત્ર વાર્ષિક ભાડાનો દર તમને આપી દીધો છે 1,68,000. માઇનસ કરીએ છીએ માલિકે ભાડું કમાવા માટે કોઈ ખર્ચ કર્યા હોય તો એ અને નહીં વસૂલ થયેલ ભાડું. આ દાખલામાં નહીં વસૂલ થયેલ ભાડું આપેલું છે
એટલે માઇનસ કરશું આપણે 14,000. ભાડું કમાવા માટે માલિકે કોઈ ખર્ચ કર્યા હોય તો એ પણ તમને અહીંયા બાદ મળે, પણ આ દાખલામાં એ છે નહીં. 1,68,000માંથી 14,000 જશે એટલે મળશે 1,54,000. એના પછી સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 આપણું છે સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ રકમ હોય તે. એટલે 75,000 અને 1,54,000 પૈકી વધુ રકમ છે આપણી 1,54,000. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 શું કહે છે તો કે સ્ટેપ 3ની રકમ 1,54,000 માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. અહીંયા કીધું છે નવરંગપુરાનું મકાન છે એ 3 માસ ખાલી રહ્યું હતું. આપણે ઇન્ફોર્મેશન તરીકે મકાન ખાલી રહ્યાનો સમય આપેલો છે ઓલરેડી 3 માસ. તો આપણે વાર્ષિક ભાડું હતું 1,68,000, તો 3 મહિનાનું કેટલું થાય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લઈએ. 1,68,000 ગુણ્યા 3/12 કરીએ એટલે આપણે 3 માસનું ભાડું મળી જાય 42,000. મકાન ખાલી રહ્યા સમયનું ભાડું 1,54,000 માઇનસ 42,000 કરીએ એટલે આપણને મળશે 1,12,000. આપણી સ્ટેપ 4ની રકમ એ ફાઇનલ રકમ આપણું શું થાય ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ક્લિયર. અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણી રહ્યા છીએ તો આપણે સાથે મકાન નંબર 1નું કેલ્ક્યુલેશન કરી લીધું. સેમ વે આપણે શાહીબાગનું બીજું મકાન છે એના માટે પણ કેલ્ક્યુલેશન કરી લઈએ. પણ ઓલરેડી આપણે અહીંયા સ્પેસ છે એટલે હું અહીંયા બતાવું છું જેથી વિડીયોમાં આવી જાય અને આપણે આ વિગતો ફરીથી લખવી પડે નહીં. એટલે અહીંયા સ્પેસ છે એટલે હું અહીંયા બતાવું છું. તમે ફરીથી આને આ 4 સ્ટેપ લખીને શાહીબાગના મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેલ્ક્યુલેટ નીચે કરશો. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ અહીંયા પત્રકમાં બી બતાવતા હોય છે તો આપણે 4 સ્ટેપની કેલ્ક્યુલેશન પત્રકમાં બી તમે બતાવી શકો, પણ એ દરેક સ્ટેપ નીચે ડબલ લાઇન કરવી કમ્પલસરી છે કારણ કે એ તમે ટોટલમાં લેવાના નથી. અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય તમે સ્ટેટમેન્ટમાં બી બતાવી શકો છો. અત્યારે હું વિડીયોમાં વ્યવસ્થિત દેખાય એટલે મકાન નંબર 2નું પણ હું અહીંયા જ બતાવું છું. શાહીબાગ સ્થિત મકાન નંબર 2 માટે સ્ટેપ 1 આપણે ઓલરેડી બધી જ ઇન્ફોર્મેશન આ ફરીથી ન લખવું પડે એટલે અહીંયા જ લખતી આવું છું, રકમ જ લખું છું. મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય આપેલું છે 15,000. વાર્ષિક વાજબી ભાડું આપેલું છે 12,000 રૂપિયા, 12,500. આ બે પૈકી વધુ હોય તે રકમ એટલે આપણે મળશે 15,000. એને સરખાવશું આપણે સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે 24,000. આ બે પૈકી ઓછી હોય તે રકમ 15,000 અને 24,000 પૈકી ઓછી રકમ છે 15,000 જે તમારી થશે સ્ટેપ 1ની રકમ. સ્ટેપ નંબર 2 મળેલ કે મળવાપાત્ર ભાડું. શાહીબાગના મકાનમાં આપણને આપેલું છે વાર્ષિક ભાડાનો દર 21,000. પાછલા વર્ષ 2019-20માં વસૂલ ન થઈ શકેલ ભાડું છે 4,000. એ આપણે માઇનસ કરશું એટલે આપણને મળશે 17,000 સ્ટેપ 2ની રકમ. સ્ટેપ નંબર 3 સ્ટેપ 1 અને 2 પૈકી જે વધુ હોય તે એટલે કે 17,000 અહીંયા વધુ રકમ છે. 15 અને 17માંથી વધુ રકમ છે 17,000 જે આપણી સ્ટેપ 3ની રકમ થશે. સ્ટેપ નંબર 4 સ્ટેપ 3ની રકમ 17,000 માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. આપણે શાહીબાગ સ્થિત મકાન છે એ 2 માસ તમારું ખાલી રહ્યું છે અને વાર્ષિક ભાડાનો દર છે 21,000. તો 21,000 ગુણ્યા 2/12 કરીએ એટલે આપણે 2 મહિનાનું ભાડું મળી જાય.
21,000 ટોટલ 12 માસનું ભાડું 21,000 તો 2 માસનું કેટલું? એટલે આપણને મળશે 3500. 17,000 માંથી 3500 માઇનસ કરીએ એટલે આપણને મળશે 13,500, જે તમારી સ્ટેપ 4 ની રકમ એટલે કે ફાઇનલ આપણું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે. ક્લિયર? હવે આવી જઈએ પત્રકમાં. બંનેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણ્યા પછી આપણે પત્રકમાં જેમ આપણું ફોર્મેટ છે એ મુજબ જ આપણે વિગતો દર્શાવશું. મકાન નંબર 1, આપણા એસએસસી જે દેવીલાલ છે એમની 2 જગ્યાએ મકાન છે, એક નવરંગપુરા સ્થિત અને બીજું સાઈબાગ સ્થિત. તો આપણે નવરંગપુરાનું પહેલે કેલ્ક્યુલેશન કરશું અને પછી સાઈબાગનું કેલ્ક્યુલેશન કરશું અને પછી એમની નેટ મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરશું. સ્ટાર્ટ કરીએ છીએ. આપણું ફોર્મેટ છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય, જે આપણે કેલ્ક્યુલેટ કરી આવ્યા. નવરંગપુરા સ્થિત મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આવ્યું તો આપણું 1,12,000. એમાંથી માઇનસ કરશું આપણે સ્થાનિક વેરા. સ્થાનિક વેરાનો નિયમ આપણે ચૂકવેલ હોય તે બાદ મળે. પાછલા વર્ષનું પણ ચાલુ વર્ષે ચૂકવેલ હોય તો બાદ મળે. અહીંયા સ્થાનિક વેરા ચૂકવ્યા આપણે કીધું છે 12,000. બરાબર? 12,000 આપણે માઇનસ કરી દઈએ એટલે આપણે 1,00,000 મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. એમાંથી માઇનસ કરશું આપણે ખાસ કપાતો. એમાં પહેલી છે સ્ટાન્ડર્ડ કપાત, જે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% મળે છે. અને આ 30% મળે છે એટલા માટે બીજા કોઈ ખર્ચ હોય, દાખલા તરીકે આ દાખલામાં આપેલા છે મકાનના મરામત ખર્ચ કે વીમા પ્રીમિયમ ભર્યું, જમીન મહેસૂલ ભર્યું, તો એવા બીજા કોઈ ખર્ચ બાદ મળે નહીં. એ બધા ખર્ચા માટે સ્ટાન્ડર્ડ કપાત 30% બાદ મળે છે. એના પછી બાદ કરશું લીધેલ લોનનું વ્યાજ. આપણે નવરંગપુરા સ્થિત મકાનની ગીરો મૂકીને શાહીબાગ માટે લોન લીધી હતી, પણ નવરંગપુરાના મકાન માટે આપણે કોઈ લોન લીધી નથી. આ મકાન ગીરો મૂકીને આપણે શાહીબાગના મકાન માટે લોન લીધી છે. તો જે મકાન માટે લોન લીધી છે ત્યાં બાદ કરશું, એટલે અહીંયા કોઈ બાદ કરાશે નહીં. એટલે આપણું આવશે 1,00,000 માઇનસ 30,000 કરશું આપણે એટલે 70,000 નવરંગપુરા સ્થિત મકાન મિલકતની કરપાત્ર આવક મળશે. પછી આપણે કરશું મકાન નંબર 2 માટે, એટલે કે શાહીબાગ સ્થિત મકાન માટે કરપાત્ર રકમની ગણતરી. આપણું ફોર્મેટ સેમ જ છે. ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરી આવ્યા છીએ 13,500 શાહીબાગના મકાનનું. માઇનસ કરશું સ્થાનિક વેરા ચૂકવ્યા. ઓલરેડી કહી દીધું છે કે આટલા ચૂકવ્યા એટલે 4500 માઇનસ કરશું એટલે આપણે મળશે 9,000. એમાંથી ખાસ કપાતો મળશે. ખાસ કપાતો તરીકે સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્ય 9,000ના 30%, એટલે આપણે મળશે 2700 અને લીધેલ લોનનું વ્યાજ. આ દાખલાનો સાવ સરળ ટોપિક આ જ હતો. આ દાખલામાં તમને યાદ આના સિવાયની ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં બી લીધી છે. આજનો નવો ટોપિક હતો લીધેલ લોનનું વ્યાજ. તો આપણે કીધું હતું કે નવરંગપુરા સ્થિત મકાન ગીરો મૂકીને
શાહીબાગ મકાન બંધાવવા માટે લોન લીધી છે એનું વ્યાજ છે 30,000, તો એ પણ આપણે શાહીબાગના મકાનમાં જ બાદ લેશું. અને 3,000 બીજું વ્યાજ છે જે શાહીબાગનું જ મકાન ગીરો મૂકીને લીધેલ લોનનું વ્યાજ છે એ. એટલે 30,000 અને 3,000 આમ 33,000 આપણે બાદ લેશું. કુલ 33,000 વ્યાજ બાદ લેશું. એટલે આપણું અહીંયા 9,000 હતું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, એમાંથી 2700 સ્ટાન્ડર્ડ કપાત અને 33,000 લોનનું વ્યાજ બાદ કરીએ તો માઇનસમાં રકમ આવે છે. એટલે કે કરપાત્ર ખોટ છે, કરપાત્ર નફો નથી. બરાબર, 26,700 -12ની કોલમમાં લખશું. એટલે કે કોઈ પણ એક વ્યક્તિ હોય, એસએસસી જે પણ હોય, અહીંયા દેવીલાલ છે, 2-3 મકાનમાંથી કમાતા હોય, કોઈ એક મકાનમાં ખોટ જતી હોય તો નવરંગપુરાના સ્થિત મકાનની આવક સામે શાહીબાગના મકાન સ્થિતની ખોટ માઇનસ કરશે અને નેટ જેટલી રકમ આવે એ એની કરપાત્ર આવક ગણાય. એટલે આપણે કરશું 70,000 જે નવરંગપુરા સ્થિત મકાનની કરપાત્ર આવક છે એમાંથી અહીંયા શાહીબાગના મકાનમાં ખોટ ગઈ છે, કરપાત્ર ખોટ 26,700 માઇનસ કરશું એટલે રકમ આવશે 43,300 જે નેટ રકમ ગણાય મકાન મિલકતની કરપાત્ર આવક. $43,300. હજી આપણે એક સાદો જ સમ લઈએ છીએ, જેમાં આમ નાનકડો સમ છે પણ મેઇન ટોપિક તમારા આવી જાય છે. સ્વરૈઠાણના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરથી લઈશું. ઇલેસ્ટ્રેશન 13 લઈએ છીએ અત્યારે. ઉદાહરણ 13. કોંતેના મકાન અંગેની માહિતી નીચે પ્રમાણે મળે છે. મેઇન વસ્તુ અહીંયા તમારે મકાનનું બાંધકામ પૂરું થયા તારીખ, મકાનનું બાંધકામ આપણું પાછલું વર્ષ છે 2019-20. આપણે ટેક્સેશનમાં જેટલા ચેપ્ટર કરીએ છીએ એ બધામાં આપણે શું કરીએ છીએ, પાછલું વર્ષ 2019-20ની કરપાત્ર આવક કેટલી એની કેલ્ક્યુલેશન કરીએ છીએ. હવે અહીંયા જે કોંતે છે એમના મકાનનું બાંધકામ પૂરું થયું છે 30/9/2019ના, એટલે ચાલુ વર્ષે એમનું બાંધકામ ચાલુ હતું. આપણું 1 એપ્રિલ 2019થી વર્ષ ચાલુ થયું અને 31 માર્ચ 2020ના પૂરું થાય. એમાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન એમનું મકાનનું બાંધકામ ચાલુ હતું. એટલે ઓબ્વિયસ છે કે મકાન બાંધકામ ચાલુ હોય એ દરમિયાન ભાડે આપી શકાય નહીં. એટલે એમને 30/9 પછી એ ભાડે આપી શક્યા હશે, તો એટલી જ ભાડાની આવક એમના માટે કરપાત્ર ગણાય. અહીંયા ભાડાની આવક નહીં પણ જેટલા સમયગાળા માટે ભાડે આપે છે એ સમયગાળાનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણા માટે કરપાત્ર ગણાતું હોય છે. અહીંયા મળેલ ભાડું આપેલું છે માસિક 6,000, વાજબી ભાડું માસિક 5,625. અહીંયા એ લોકો એક મેઇન વિગત માસિક આપ્યું છે. શું કામ કે તમે ઘણા વાર સ્ટુડન્ટ્સ આ તારીખ જો વ્યવસ્થિત રીડ ન કરે તો ×12 કરીને તમે કેલ્ક્યુલેશન કરી આવો. પણ મેઇન વસ્તુ ધ્યાન રાખજો, મકાન બાંધકામ જ જો 30/9/2019 સુધી ચાલુ હોય તો મકાન બાંધકામ ચાલુ હોય દરમિયાન ભાડે આપી શકાયું હોય નહીં. આ દાખલાનો મેઇન ટોપિક આ. મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક કિંમત આપેલી છે 54,000. સ્થાનિક વેરા વાર્ષિક આપેલા છે જે પૈકી 50% ચૂકવાયેલ છે. વર્ષના છે 6,000 પણ એમાં ચૂકવ્યા કેટલા છે 50%. તો આપણે જાણીએ છીએ એમ સ્થાનિક કરવેરાનો નિયમ શું છે, ચૂકવેલ હોય એ બાદ મળે. પાછલા વર્ષના પણ ચૂકવ્યા હોય તો બાદ મળે, ચૂકવવાના બાકી હોય બાદ મળે નહીં. એટલે 6,000 છે ટોટલ વાર્ષિક સ્થાનિક વેરા, પણ એમાંથી 50% ચૂકવ્યા છે તો 50% એટલે કે 3,000 જ બાદ મળશે. પછી મરામત ખર્ચ, ભાડું ઉઘરાવવાનો ખર્ચ, જે ખર્ચા વધારાના બાદ મળે નહીં. આપણે ફક્ત અને ફક્ત એના માટે શું બાદ મળે છે 30% સ્ટાન્ડર્ડ કપાત જ બાદ મળે છે. લોનનું વ્યાજ જે ચૂકવાયેલ નથી છતાં પણ બાદ મળે. આપણે ખબર છે સ્થાનિક કરવેરાનો નિયમ છે ચૂકવેલ હોય તો બાદ મળે, પાછલા વર્ષનું ચૂકવ્યું હોય તો પણ બાદ મળે, ચૂકવવાનું બાકી બાદ મળે નહીં. જ્યારે લોનના વ્યાજનો નિયમ શું છે, ચાલુ વર્ષનું બાદ મળે, પછી ચૂકવ્યું હોય કે ચૂકવવાનું બાકી હોય
પણ ચાલુ વર્ષનું હોય તો બાદ મળે, એટલે ચૂકવવાનું બાકી હોય તો પણ બાદ મળશે, એટલે 4500 માઇનસ કરવા મળશે. લોનનું વ્યાજ, મૂડીકૃત વ્યાજ. મૂડીકૃત વ્યાજ એટલે શું? બાંધકામ સમયગાળા દરમિયાનનું વ્યાજ. બાંધકામ સમયનું વ્યાજ કુલ છે 5000. લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા લીધી હતી કે મૂડીકૃત વ્યાજ હોય તો એ બાંધકામ સમયગાળાનું જે વર્ષ હોય એ બાંધકામ પૂરું થયાની તારીખ અને 31મી માર્ચ તેમજ લોન પરત કર્યા તારીખ, આ 3 પૈકી જે વેલ્યુ હોય એ વર્ષથી આપણે એ વર્ષ અને એના પછીના 4 વર્ષ એમ ટોટલ 5 વર્ષમાં આપણે એની બાદ કરતા હોઈએ છીએ. આ વર્ષમાં જ બાંધકામ પૂરું થયું છે એટલે આ વર્ષે એનો 1/5 ભાગ આપણે બાદ મળે. આ ચાલુ વર્ષે 1/5 ભાગ અને આવતા 4 વર્ષોમાં આપણે દર વર્ષે 1/5 ભાગ માઇનસ કરશું. પછી આપેલું છે જમીન મહેસૂલ બાદ કરવા મળે નહીં, જમીનનું ભાડું બાદ કરવા મળે નહીં, લોનની પરત ચૂકવણી એ પણ આપણે બાદ કરતા નથી, વીમા પ્રીમિયમ બાદ કરવા મળે નહીં. આ બધા ખર્ચાઓ માટે આપણે સ્ટાન્ડર્ડ કપાત મળે છે 30%. મકાન રહેઠાણના હેતુ માટે ભાડે આપેલ છે અને તારીખ 1/3/2020 થી 31/3/2020ના સમય માટે ખાલી રહ્યું છે. ઓકે, મકાન ખાલી રહ્યું હોય તો આપણે ચોથા સ્ટેપમાં એની ગણતરી બતાવતા હોઈએ છીએ. માર્ચ મહિનામાં 1/3 થી 31/3 એટલે 1 માસ માટે મકાન ખાલી રહ્યું છે. તેમજ મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. અહીંયા મકાન એક જ છે પણ મેઇન ટોપિક આવી જતા એવો, અને સૌથી મહત્વનો આજનો ટોપિક, આ દાખલાનો મેઇન ટોપિક કયો છે? મકાન ચાલુ વર્ષે જ બાંધકામ પૂરું થયું છે તો એના પછી જ ભાડે આપી શકાયું હોય, એટલે 1/4/2019 થી 30/9 સુધી તો ભાડે આપ્યું હશે નહીં. ઓક્ટોબરથી ભાડે આપ્યું હશે એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આમ 6 માસના સમયગાળાથી આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવી પડશે. ક્લિયર? દાખલાનો મેઇન ટોપિક આપણો આ છે. કરી નાખીએ આપણે કેલ્ક્યુલેશન. કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક રેડી રાખ્યું છે, પણ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણતરીના ભાગ તરીકે બતાવતા હોઈએ છીએ. ગ્રોસ વાર્ષિક મૂલ્ય સ્ટેપ નંબર 1. મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય. અહીંયા મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય નથી લખતા, મૂલ્ય જ લખીએ છીએ. ક્લિયર? કારણ કે આપણે ઓક્ટોબરથી આ મકાન ભાડે આપ્યું છે અને અહીંયા તમને મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક કિંમત આપેલી છે 54,000, પણ આપણે શું કરશું? 6 માસનું લેશું એટલે 54,000 ગુણ્યા 6/12 કરીને તમને મળશે એના અડધા એટલે કે 27,000. બી લઈએ છીએ વાજબી ભાડું. વાજબી ભાડું તમને આપેલું છે માસિક 5,625, એક મહિનાનું 5,625 એવા 6 માસનું, એટલે આપણે કરશું 5625 ગુણ્યા 6, 33,750. આ બે પૈકી વધુ હોય તે રકમ, એટલે 27,000 ને 33,750 પૈકી વધુ રકમ છે 33,750. એને આપણે સરખાવશું સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ છે આપણું ઓલરેડી આપેલું છે નહીં, આપણે ફક્ત મળેલ ભાડું આપેલું છે, વાજબી ભાડું આપેલું છે, સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે નહીં. તો આ બે પૈકી ઓછું હોય તે રકમ, એટલે અહીંયા યાદ રાખજો, વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. બે પૈકી ઓછું એટલે સ્ટાન્ડર્ડ રેન્ટ 0 નથી આપ્યું, દેટ મીન્સ ડેશ છે, એટલે એક જ વિગત છે તો એ જ રકમ તમારી સ્ટેપ 1ની રકમ આવે. બરાબર? સ્ટેપ નંબર 2. મળેલ કે મળવાપાત્ર ભાડું. મળેલ કે મળવાપાત્ર ભાડું તમને પેલું જ બીજી જ વિગત આપેલી છે. મળેલ ભાડું માસિક 6,000 એટલે એક મહિનાનું 6,000, તો 6 મહિનાનું, અહીંયા દાખલાનો મેઇન ટોપિક આ છે, 6 માસ માટે જ ભાડે અપાયું છે, તો ટોટલ 36,000 મળવાપાત્ર ભાડું થાય. બરાબર? મળ્યું એટલું હશે નહીં કારણ કે એક મહિનો તો મકાન ખાલી રહ્યું છે, તો આપણે 6 મહિનાનું મળવાપાત્ર ભાડું થાય 6,000 ગુણ્યા 6, 36,000 માઇનસ નહીં વસૂલ થયેલ ભાડું અથવા તો માલિકે
ભાડું કમાવા માટે કોઈ ખર્ચા કર્યા હોય તો એ તમને માઇનસ કરવા મળે, જે આ દાખલામાં છે નહીં. એટલે તમારું સ્ટેપ 2 ની રકમ થશે 36,000. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 છે સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ હોય તે રકમ. એટલે 33,750 અને 36,000 બે પૈકી વધુ રકમ છે 36,000. સ્ટેપ નંબર 4. સ્ટેપ 3 ની રકમ 36,000 માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું, વેકેન્સી સમયનું ભાડું. આપણે કીધું તું લાસ્ટ લાઇનમાં કે 1 માર્ચથી કરીને 31 માર્ચ સમયગાળા દરમિયાન મકાન ખાલી રહ્યું હતું, તો 1 મહિનાનું ભાડું છે 6,000 એ આપણે મળ્યું હશે નહીં. એટલે 36,000 માઇનસ 6,000 એટલે તમને મળશે 30,000 સ્ટેપ 4 ની રકમ, જે ફાઇનલ તમારું શું ગણાય? ગ્રોસ વાર્ષિક મૂલ્ય 30,000 રૂપિયા. હવે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે પત્રકમાં આવી જશું અને સ્ટાર્ટ કરશું ત્યાંથી સમ. ગ્રોસ વાર્ષિક મૂલ્ય એક જ મકાન છે એટલે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 12ની કોલમમાં જ લખશું. 2 મકાન હોય કે 3 મકાન હોય તો પહેલા અંદરની કોલમમાં બતાવીએ છીએ, પછી છેવટનું જે મકાન મિલકતની કરપાત્ર આવક આવે એ જ 12ની કોલમમાં બતાવતા હોઈએ છીએ. સ્થાનિક વેરા જે તમને આપેલા છે, સ્થાનિક વેરા 6,000 પણ જે પૈકી 50% ચૂકવ્યા છે, તો જેટલા ચૂકવ્યા હોય એટલા જ બાદ મળે, જેની વાત આપણે રકમ વાંચતી વખતે કરી. એટલે 27,000 આપણે મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય માઇનસ ખાસ કપાતો. ખાસ કપાતોમાં સ્ટાન્ડર્ડ કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%, 27,000ના 30%. એટલે 8,100. અને અહીંયા લોનનું વ્યાજ, મેઇન વિગત, લોનનું વ્યાજ ચૂકવાયેલ નથી એમ કીધું છે, છતાં પણ ચાલુ વર્ષનું છે, ચાલુ પાછલા વર્ષનું ચૂકવવાનું બાકી હોય તો પણ બાદ મળે, પણ ચાલુ વર્ષનું હોવું જોઈએ. ચાલુ પાછલું વર્ષ એટલે 2019-20નું હોવું જોઈએ. 4500 બાદ મળશે. અને મૂડીકૃત વ્યાજ આપેલું છે આ દાખલામાં. આપણે જાણીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી, અને આખા ચેપ્ટરમાં ધ્યાન રાખવા જેવો મુદ્દો હોય તો તમને લોનનું વ્યાજ જ છે. મૂડીકૃત વ્યાજ એટલે શું? તો કે બાંધકામ સમયગાળા દરમિયાનનું વ્યાજ. બાંધકામ પૂરું થયું એ વર્ષ, એ ત્યારની 31મી માર્ચ, અને લોન પરત કર્યું એ 2 તારીખમાંથી જે પહેલી હોય એ સમયગાળાને ધ્યાનમાં લઈને આપણે દર વર્ષે એ સમયગાળાથી સ્ટાર્ટ કરી અને એના પછીના 4 વર્ષ, આમ ટોટલ 5 વર્ષોમાં આપણે મૂડીકૃત વ્યાજ દર વર્ષે 1/5 ભાગ બાદ મળે. અહીંયા આપણે બાંધકામ સમય ગાળો છે આપણું, ચાલુ વર્ષે જ બાંધકામ પૂરું થયું છે અને મૂડીકૃત વ્યાજ આપ્યું છે ટોટલ 5,000, એનો 1/5 ભાગ ચાલુ વર્ષે બાદ મળશે, અને બાકીના 4 ભાગ આપણે ક્યારે બાદ મળશે? આવતા 4 વર્ષોમાં. એટલે 1,000 મૂડીકૃત વ્યાજ માઇનસ કરશું. આ બધું જ 12ની કોલમમાં લઈ જશું. 8,100 પ્લસ 4500 અને 1,000, આમ ટોટલ 13,600 બાદ કરી નાખીએ આપણે 27,000માંથી, એટલે આપણે મળશે 13,400, જે ગણાય આપણી શ્રી કોંતેની મકાન મિલકતની કરપાત્ર આવક. તમારા માટે આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે લોનનું વ્યાજ. આપણે લાસ્ટ સમમાં લીધું, જેમાં જે મિલકત ગીરો મૂકી છે એના માટે નહીં, જે મકાન માટે એમને લોન લીધી હોય એ મકાન માટે ધ્યાનમાં લેવું. એટલે કે શાહીબાગનું મકાનની લોન હતી તો એનામાં જ બાદ મળે. અને અહીંયા વાત કરી આપણે પાછલા વર્ષનું અને મૂડીકૃત વ્યાજની ટોપિક.
અને આ દાખલાનો મેઇન ટોપિક આપણો મેઇન શું હતો કે આપણું બાંધકામ જ પૂરું ક્યારે થયું છે, ચાલુ પાછલા વર્ષમાં. એટલે એટલા સમયગાળા દરમિયાન તો મકાન ભાડે અપાયું જ હોય નહીં. બાંધકામ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન મકાન ભાડે આપી શકાય નહીં. તો 1/10 કરીને એટલે કે ઓક્ટોબરથી કરીને માર્ચ મહિના સુધી આપણે ભાડે આપ્યું હશે એ રીતે કેલ્ક્યુલેશન કરવી પડે. આ ટાઈપના તમે પ્રેક્ટિસ કરશો. ઓલરેડી સમ નંબર 1 તમે કરી લીધો હશે. સમ નંબર 2માં પણ આ ટોપિક મેઇન હતો, તમને આજે કરવાનો રહેશે. સમ નંબર 2માં ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણવાનું છે, એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય માઇનસ સ્થાનિક કરવેરા સુધીની જ વિગત કરવાની છે. પણ એમાં પણ બાંધકામનો સમય આપ્યો છે તો તમારે ધ્યાનમાં લેવો પડે. આપણે 4 મકાન છે, એમાં ચોથું મકાન છે એમાં પણ તમને બાંધકામનો સમયગાળો ચાલુ પાછલું વર્ષમાં બાંધકામ પૂરું થાય છે. તો જે સમયગાળા દરમિયાન આપણું વર્ષ છે 1/4/2019 થી 31/3/2020. હવે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ સુધી મકાનનું બાંધકામ ચાલુ હોય તો ઓબ્વિયસ છે કે બાંધકામ સમયગાળા દરમિયાન મકાન ભાડે આપી શકાયું હોય નહીં. એટલે 1 ઓગસ્ટથી ભાડે આપ્યું છે એમ કરીને તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે સમ નંબર 2માં. ક્લિયર? અને બીજા બી પ્રેક્ટિસ સમ કરજો અને ડાઉટ હોય તો પૂછી લેશો. થેન્ક યુ.